માતાજી, જય દ્વારકાધીશ। તો આજના મારા વિડીયો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। અને આજની સવાર આપણે ભાવનગરમાં થઈ ગઈ છે। આપણે જો મામાને ઘરે આવ્યા હતા અને આપણે જવાનું છે દવાખાને। થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે। તો આપણે તું મામાના ઘરે જવાનું, આપણે અહીંયા મામાના ઘરે આવેલા છીએ। આપણે જો દવાખાને આવવાનું હતું ને તો આપણે ફાઇનલી દવાખાને પહોંચી ગયા હતા। ભાવનગર દવાખાને હતા, પહેલી વાર આવ્યા હતા ને બીજી વાર આવવાનું હતું। તો જો આવી રીતે દવાખાને આવવાનું હતું તો સારું હાલો ડૉક્ટરની મુલાકાત કરી લઈએ, પછી પાછા મળીએ। હાલો આપણે દવા લઈ લીધી છે ને, જે બતાવવાનું તો બતાવી દીધું ને, 1 મહિનાની દવા આપી દીધી છે। શું છે શું નહીં હવે તમને હું પછી મળું ત્યારે હું કહું છું કે શું કીધું છે એવી રીતે। આપણે 1 મહિનાની દવા આવી ગઈ છે ને હવે આપણે જવાનું છે ઘરે। તો આપણે પહેલાં નીચે ઉતરી જઈએ અને પછી પાછા આપણે મળીએ। તમે વિડીયો બન્યા રહેજો, સારું હાલો પછી મળીએ પાછા। તો આપણે જો દવા લઈને દવાખાનાની બહાર નીકળી જશે ને આ છે જેલ, અને અહીંયા સામે છે હોસ્પિટલ, જો એવી રીતે છે। તો આપણે દવા તો લઈ લીધી છે ને હવે આપણે ક્યાં જવાનું છે ક્યાંની વિડીયો બના રહેજો એટલે ખબર પડી જાય। તો આ છે ભાવનગરની જેલ, જો સારું હાલો હવે જાય ક્યાં જવાનું છે ક્યાંની વિડીયો બના રહેજો એટલે ખબર પડી જાય। પછી પાછા મળીએ આપણે ક્યાં જઈએ। બસ મળી ગઈ હતી ને આપણે બેસી ગયા હતા બસમાં, ડાયરેક્ટ તળાજા, ભાવનગર તળાજા। આપણે બસમાં બેસી ગયા હતા, બસમાં આવ્યા ને તો અમારા બેન છે ને વ્યાઈ ગયા હતા, સવારના વ્યાઈ ગયેલા છે, એ બસમાં જ વહી ગઈ હતી કે ભાવનગર એ નહોતી ઉતરી। અને અમે ભાવનગર ઉતરી ગયા હતા ને એ ફુલસર વહી ગઈ હતી, ડાયરેક્ટમાં પપ્પાને ઘરે વહી ગઈ હતી। તો હવે આપણે એ બેન છે ને ત્યાંથી ફોન કરે કે તમે ક્યારે આવો ક્યારે આવો। હવે અમારે જવાનું હતું મહુવા, તો હવે હું વહી જાઉં છું પીયુ પાસે અને આ એક જશે ફુલસર, કેમ કે 2 વાર ફોન આવ્યો, એમાં મજા નથી। અને ઓલું નીકળેલું છે ને તો એને લીધે તાવ આવી ગયો, તો એની પાસે જવું પડશે। તો કાંઈ નહીં, સારું હાલો વિડીયો બના રહેજો, આપણે ત્યાં જઈશું, ત્યાં જઈને પછી પાછા મળશું, બના રહેજો વિડીયોમાં। આપણે ભૂલી ગયા હતા ભાવનગર છે ને આપણે જો જાય ગયા તો આપણે ડાયરેક્ટ તળાજા આવ્યો તો વરસાદ છે, ત્યારે વરસાદ હતો ત્યાં ભૂલી ગયા, પછી ખબર જ નથી સુવાઈ ગયું। હવે આપણે જાગી ગયા છે, જાગ્યા ને તો હવે આપણે અહીંયા ઉતરવાનું છે। કાંઈ ખાધું નથી, સવારે નાસ્તો કરાવી છે, આપણે બીજું કંઈ ખાધું નહોતું, તો હાલો નાસ્તો કરી લઈએ પછી પાછા મળીએ। વિડીયો બન્યા રહેજો, મજા આવશે। આજે મારી મજા હાવ બગડી ગયેલી છે, આજે કંઈ ખબર જ ન પડે આજ માથું કેમ બહુ દુખવા મળ્યું પાછું। તો કાંઈ નહીં, વિડીયો બનાવ્યો, હાલો પછી પાછા આપણે મળીએ। હાલો તળાજા આપણે વિતરાણ ઉતરી તો આપણે ડાયરેક્ટ અહીંયા લઈ દીધી હતી પાવભાજી, કેમ કે કાલનું કાંઈ હાલો સવારે નાસ્તો કર્યા ગા લાગી ગઈ હતી ને ફૂલ હાલો લાગી છે ફૂલ 4 વાગી જશે। આપણે પેલા નાસ્તો કરી પછી પાછા મળશે, બહાર છે વરસાદ છે, આપણે ઘરે આવ્યા ને તો અહીંયા વરસાદ ચાલુ છે ને અમારા બેન જોઈએ ફોનમાં લાગી ગયેલા છે। શું કર્યું? કોનો ફોન છે? અને અહીંયા જો આવું કંઈક કામકાજ ચાલે છે, જો બતાવી દે, જો પેલા આવું એક બનાવે પછી પાછું એને અંદર બનાવવાનું, આવું કંઈક કામકાજ ચાલે છે। સારું હાલો તમે વિડીયો બના રહેજો, પછી પાછા આપણે મળીશું, કેમ કે લાઇટ નથી ને વરસાદ ચાલુ છે, પછી મળી પાછા આગી ગયા હતા 7 ને આપણે થોડુંક છે ને કંઈક વરસાદ શરૂ હતો ને તો હું બનાવતો તમને ખબર છે, જો પુડલા જો બનતા હતા અને અમારા બેનને ખાવાનું ચાલુ હતું ને હવે એને શું લઈ દીધું કાજુ ને બદામ, જો એમ ઘટે કાંઈ મામાને ઘેરે હોય એટલે આવું બધું ખાવાનું હોય। સારું હાલો આપણે બનાવી નાખીએ પછી પાછા મળશું। જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો। ત્યારની સવાર આપણે ક્યાં થઈ છે ખબર છે? અમારા ઘરે, કેમ કે આપણે ગામડે હતા, ખબર જ હતી બધાને। ને અમારા બેન જો અત્યારમાં શું કરે છો પીયું? દાંત નથી તોય જમરૂખ ખાવશું। દાંત નથી તોય તો પછી તને પાછા બધા કહે તાર દાંત છે કેવું છે સમરૂખ? મસ્તનો આજા લવડાવડા હતા ને તો 2 હજી ન્યા ઓલા પણ પડ્યા, 1-2 ડાળીમાં હજી 2 છે ને અને ઓલા પણ 4 છે, એટલે મેં તોડી લીધું, ખોટી લઈને મજા આવી ગઈ। સારું હાલો તો અમારા બેન તો સમરૂખ ખાય છે ને અત્યારમાં, જો મારે હજી બધું કામકાજ ચાલુ છે। તો આમાં કામ કેવું હોય ખબર છે? જો ભેહું હોય ને તો આવું બધું કામ કરવું પડે, જો આવું ભીનું હોય અને ત્યાંથી હું તમને બતાવું। આ તમને બધાને એમ થતું છે કે આપણે સારા જગ્યાએ રહી, પણ આમ એવું નથી। જો આવી પથારી કરવાની હોય, ભેહું ને આવું કરજો ને તો બેસી જાય, નકર ઈ ન બેસે ત્યાં સુધી। તો આપણે જો કામ કરતા હતા ને તો હું તમને એક વસ્તુ બતાવું, લીમડો જો આપણે ત્યાં જાય ને તો આપણને આમ આપી દે મસાલાની યારે 1 તીરખી આપે, જો લીમડો આપણે કેટલા 3 માળનો લીમડો હશે, એટલો મોટો છે। અને અહીંયા જો હું હંધાઈથી એક વસ્તુ બતાવું, આ શું છે તમને ખબર છે કોઈને? આ શેનું ઝાડ છે કહું? આ બટેટાનો વેલો છે હકીકત, કેમ કે આ મેં જ બટેટું વાવેલું છે એટલે મને ખબર છે, કેમ કે આ બટેટું છે અને બટેટા છે ને આને ક્યાં આવે ખબર? અહીંયા આવે, જો આમાં આવી રીતે આમાં બધામાં બટેટા હોય।
બટેટાનો વેલો છે અને હવે આપણે આવશે ને ત્યારે એમ તમને હું બતાવીશ. હકીકતમાં એ બટેટાનો વેલો છે, ક્યારે આવશે ક્યારે નહીં એ હજી ખબર નથી, હજી થોડીક વાર લાગશે પણ આવશે ખરા એ ખબર છે. આવશે ને ત્યારે હું તમને વિડીયોમાં બતાવીશ. પાકું. વાર લાગશે ને આવશે મજા. શું થાય? વાર લાગશે પણ આવશે મજા એમ. હા, વાર લાગશે પણ આવશે મજા. જોયું ને? કાંઈ નહીં, તો વિડીયો તમે બન્યા રહેજો. આપણે થોડું કામ છે એ કામ કરી નાખી, નાહી ધોઈ નાખી, પછી પાછા આપણે મળશું. વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવો નવો સપોર્ટ કરતા રહેજો. પછી પાછા આપણે મળીએ. સારું હાલું તો આપણે બધું કામ છે એ પહેલાં કામ કરી નાખીએ, પછી પાછા મળીએ. આપણે જમવામાં જો આવી રીતનું કંઈક હતું. જો દહીંની તીખારી હતી, પછી બટેટાનું શાક, સેવ ટમેટાનું છે. જો સેવ ટમેટાનું શાક છે, ભૂંગળા બટેટા, રોટલા અને આ મરચાં, ડુંગળી. સારું હાલો તો આપણે જમી લઈ, જમીને પછી પાછા આપણે મળીશું. વિડીયો બન્યા રહેજો. જમી લઈએ હાલો તો. તમે બધા આવી જાઓ જમવા માટે. અમારા બેન તો ક્યારના મામારે જમી લીધા ને જો રમાય મળ્યા છે. એ હવે કઈ જમવા આવશે તાર ખાવું નથી. મસ્તીનો પવન આવે છે બહાર. તો એ મામારે ખાઈ લીધું ને હવે કે ખાય નહીં. સારું હાલો તો વિડીયો બનાવી રહ્યો પછી મળીએ. આપણે છે ને જો આ નવરા થઈ ગયા હતા ને બેસી ગયા હતા. અમારા બેન જો કૂતરા વાહે અડીયો લે છે જો તોડે ક્યારની. આમ થોડોક તડકો ને એવું નીકળ્યું ને તો કપડાને એવું જો પાછું બધું તડકે નાખ્યું. થોડાક પવન છે તો પાછો વરસાદ આવે એવું થઈ ગયું. આજ તો આખો દિવસ નહોતો તો સારું છે. અત્યારે કઈ કહેવાય નહીં આવે કે ન આવે. જો શું કરતી હતી પીયું? કૂતરા મારતી છે અને હું કહી દઉં કે કૂતરાનું નામ શું છે? રાજુ. સારું હાલો કાંઈ નહીં. તમે વિડીયો બનાવી રહ્યો પછી પાછા આપણે ધાબે જઈને પછી પાછા મળીએ. વિડીયો બનાવી રહ્યો. જમવાનું તૈયાર કરવાનું હતું તો આજ શું બનાવશો ખબર છે? જો આખા રીંગણા, મસાલો જે અડધો તૈયાર થયો છે ને અડધો તૈયાર કરવાનો બાકી છે. તો કાંઈ નહીં હાલો આપણે બનાવવાના છે આજે આખા રીંગણા. તો બધું તૈયાર કરી નાખીએ કેમ કે પિયર પપ્પાને અહીંયા આવે ને તે રીંગણા ખાવાનું હોય ને તેને ખવડાવી દઈએ ને. સારું હાલો બનાવી નાખીએ બધું, પછી પાછા આપણે મળીશું. આપણે કામ કરીને આવ્યા ને તો ઉપર આવ્યા ને તો આજ આમ ઉપરનું ખાલી આમ લોકેશન જો તમે કેવું મસ્ત વાતાવરણ છે. આજ આખો દિવસ વરસાદ ન થયો જો. જો કાંઈ ઘટે છે ને મસ્ત. આનો અવાજ તોય છે ને હજી બંધ છે, નકર અવાજ આવતો હોય ને તો તમને એમ થઈ જાય ઓહો આટલો અવાજ આવતો હોય. આ છે જો આપણું ઘર ને જો જમરૂખડી છે, પછી જમરૂખ આવ્યા નથી, ફૂલ છે અને આવ્યા છે તો અમુકમાં જમરૂખ હજી નાના નાના છે. બધામાં જમરૂખ ઘણા છે. જો અમારા બેન હજી હેઠે રમે છે. તો સારું હાલો કાંઈ નહીં આપણે નીચે જાવું. પવન આવે છે મસ્તીનો આ જાય કાંઈ ન ઘટે એવો. આપણે નીચે જાવું, થોડું કામ છે કામ કરી નાખીએ કેમ કે આપણે શાક તૈયાર કરીને આવ્યા હતા તો હજી પીવું પપ્પા આવ્યા નથી તો આપણે શાક તૈયાર કર્યું છે. એ જે આવે છે અહીંયા આવ્યા ને તો એમ થઈ ગયું અહીંયા બેસી જાવ એમ. સુરત કરતાં મજા આવે તો અહીંયા કાંઈ ન ઘટે એવું હોય આમ એટલે મજા આવી જાય વધારે. તો સારું હાલો કાંઈ નહીં તમે વિડીયો બન્યા રહેજો. પછી મળીશું આપણે પાછા. આપણે થોડીક વાર અહીં બેસીશું પછી નીચે જઈશું કેમ કે અમે હું અહીં આવીને તો મારા બેન પાછા ઉપર આવશે. હું આ તડકો હતો ને તો થોડાક આજે અહીં કપડાં નાખવાથી ઉપર આમ કોઈ ઉપર ન કોઈ પાંચે તડકો હતો ને તો હું ઉપર ફૂંકવી દઉં. થોડોક પવન ને એવું હતું ને તો હું ફૂંકાઈ જાય તો આપણે વાંધો નહીં ને. તો કાંઈ નહીં, જો આપણે કપડાને એવું ફૂંકી દીધું હતું. હવે આપણે નીચે જઈ લેવા આવીશું ફૂંકવાની. લઈ લઈને હાલો આપણે નીચે જઈને પછી મળીશું. બન્યા રહેજો વિડીયોમાં. ત્યાં સુધી તમે જમી કાઢી નવરા થઈ ગયા હતા ને વરસાદ જો શરૂ છે. એક ધારો સવારનો વરસાદ ચાલુ છે. આપણે જો ભાવનગરથી આવ્યા હતા જવાનું હતું બહાર ને ઓશિતાના અમારા બેનની મજા બગડી જાય ને તો આપણે અહીંયા આવવાનું હતું. એની મજા બગડી જતી એટલે હું આવી હતી ને આપણે બતાવવાનું હતું કેમ કે માથું દુખતું હતું ને એના કારણે પાછું બતાવવાનું હતું. તો આપણે જો બતાવી દીધું હતું અત્યારે સહીને આપણે અહીં આવ્યા છીએ. તો આજ આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવો નવો સપોર્ટ કરતા રહેશો. તો કાલ પાછા નવો વિડીયોમાં મળીશું. તો આજ માટે બસ આટલું જ છે. જય માતાજી, જય દ્વારકાધીશ.